નમસ્કાર. અરવિંદ રાણપરિયા. ગુજરાત રાજ્યની જનતાને, અમરેલી જિલ્લાની જનતાને, અમરેલી જિલ્લાની જનતાએ, અમરેલી તાલુકાની જનતાએ કૌશિક વેકરિયાને ખોબે ને ખોબે મત આપ્યા. 2.5 મહિના થવા એવા પાયલ ગોટીના ન્યાય માટે એક શબ્દ નહીં બોલવા માટે એને કોઈક સોગંદ ખાધા લાગે છે. 24 વર્ષની કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અને અત્યારે વિધાનસભામાં હોળીના રંગે રમે છે. શરમ છે? શરમ? મા બેન દીકરીઓ છે તમારે કે નથી? હર્ષ સંઘવી સાહેબ, હજી તમે એને કોળામાં કાંખમાં લઈને ફરો છો. શરમ આવવી જોઈએ. શરમ કરો, શરમ. એક દીકરીના ગુનેગારની સાથે ફોટા પડાવતા, હોળીના રંગે રમતા તમને શરમ નથી આવતી? અન્ય ધારાસભ્યશ્રીઓ જે સાથે નાચી રહ્યા છે એના પરિવારમાં મા બેન દીકરીઓ છે? ક્યાં ગઈ વિધાનસભાની ગરિમા? ક્યાં ખોવાઈ ગઈ? આ મારું મૂળ ભાજપ નથી. આ એનું મને દુઃખ છે અને હું દુઃખ સાથે કહું છું કે 1980 અટલ બિહારી વાજપેયીવાળું મારું ભાજપ નથી. મારા અત્યારના ભાજપમાં હું મારું ભાજપ શોધી રહ્યો છું. મારા મૂળ પાયાના કાર્યકરો નથી. સંસ્કાર વિહીન મારું ભાજપ થઈ ગયું છે. ભાજપ મારી માં છે ને મારી માના દામનને દાગ લગાડનારા કોઈ પણ હોય એને હું છોડીશ નહીં. કૌશિકભાઈ વેકરિયા, મારી ચેલેન્જનો સ્વીકાર કરો. ધારાસભ્ય તરીકે રાજીનામું આપો. આપણે બંને અપક્ષમાંથી લડી લઈએ અમરેલી તાલુકાની સીટ ઉપરથી. જોઈએ આપણે કોને લોકો ચાહે છે. રાજકારણ મારું ક્ષેત્ર નથી. રાજકીય સેવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે રાતને દિવસ મહેનત કરી છે. હિન્દુ ધર્મને બચાવવા માટે, હિન્દુ ગાયોને બચાવવા માટે તલવારો ખાધી જાયના નિશાનો છે. તમને તૈયાર થાળી મળી ગઈ છે એટલે તમને ખબર નથી કે પરસેવો જેને પાડ્યો હોય એને ખબર હોય કે પરસેવાની કિંમત શું હોય, મા બાપની જીવનમાં કિંમત શું હોય, દીકરા દીકરીઓની જીવનમાં કિંમત શું હોય. હાવ નપટાઈ ઉપર ઉતરી ગયા છો. શરમ કરો, શરમ કરો. એક કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. આજ દિવસ સુધી તમારી પાસે બોલવાનો શબ્દ નથી. જ્યાં ત્યાં રિબિન કાપવા જવાનો સમય છે. વિધાનસભાની અંદર તમે અત્યારે જે અબેલ ગુલાલ XY જે કાંઈ રંગોની હોળી રમી રહ્યા છો અતિ ઉત્સાહ સાથે, એક દીકરીના જીવનને તમે બરબાદ કરી નાખ્યું છે અને તમે આટલી હદે અમારું ભાજપ, તમે મારા ભાજપના કાર્યકર હોઈ નહીં શકો. મને શંકા હતી પહેલેથી ને હવે મારી શંકા દ્રઢ બની ગઈ છે. તમે પણ પક્ષમાં રહી પક્ષના નિશાન કમળ ઉપર ચૂંટણી જીત્યા છો અને આ દીકરી સાથે જે તમે કરાવરાયું છે પોલીસ હાથે, પોલીસ ગુનેગાર નથી, તમે જ ગુનેગાર છો. તમે પોલીસમાં ખોટું કામ કરાવરાયું છે. એના જીવનમાં અંધારું, એક દીકરીના જીવનમાં અંધારું, તમને અબીલ ગુલાલની છોડો ઉડાડવાનો સમય મળે છે. શરમ કરો, શરમ કરો. તમારી માઉની કૂખો લજાવીશ. તમે સંસ્કાર વિહીન છો. તમે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈ જ ન શકો. મોવડી મંડળે મારી પ્રાર્થના છે અને તમામ પદોથી દૂર કરો અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ભગવાધારી.